CCl4ની બનાવટ જોઈ ચૂક્યા છે. ગુણધર્મની વાત કરીએ તો તે રંગવિહીન છે, સુગંધીદાર છે, પાણી કરતાં ભારે છે, પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ ઇથેનોલ અને ઇથરમાં દ્રાવ્ય છે અને ઉત્કલન બિંદુ 350 હોવા છતાં પણ તે સ્થાયી છે. બીજી વાત કરીએ તો તેના ઉપયોગની. તેલ, ચરબી અને પેટ્રોલથી જે આગ લાગે છે તે આગને બુઝાવવા માટે પાયરીન નામે તે બજારમાં વેચાય છે અને પાયરીના નામથી તેને ફાયર એક્સટિંગ્યુશર એટલે કે આગ બુઝાવવાના માટે ઉપયોગી છે. ઊંચા તાપમાને તે પાણી સાથે સંપર્કમાં આવે તો ઝેરી પદાર્થ ફોસ્જીન બરાબર છે માં ફેરવાય છે. બરાબર છે. તો તેના માટે આપણે આગ બુઝાવતી વખતે કાળજી રાખવી પડે છે કે ફોસ્જીનમાં નહીં ફેરવાઈ જાય. બરાબર. ઇવન તમને ખ્યાલ હોય તો આ વસ્તુ આપણે ક્લોરોફોર્મમાં પણ જોઈ ચૂક્યા છે કે ક્લોરોફોર્મ શું હવાના સંપર્કમાં આવે તો ફોસ્જીનમાં ફેરવાઈ જાય. ફોર્મ્યુલા હતી COCl2 તમને યાદ આવ્યો હોય તો. બીજું કે ઉદ્યોગમાં દ્રાવક તરીકે અને ડ્રાય ક્લિનિંગમાં ઉપયોગી છે. ઓકે. તો ફાઇનલી આપણે CCl4 છે તે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જે જોવાના છે એ આયોડોફોર્મનું જોવાના છે. તો આયોડોફોર્મની વાત કરું તો આયોડોફોર્મમાં પણ આપણે બનાવટ તો જોઈ ચૂક્યા છે. બરાબર છે ને. આલ્કોહોલની Na2CO3 સાથે અને એસિટોનની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. હવે આપણે ગુણધર્મ વિશે ચર્ચા કરીશું. તો ગુણધર્મોની વાત કરું તો પહેલો ગુણધર્મ છે કે પીળા રંગનો સ્ફટિકમય વિશિષ્ટ વાસ ધરાવતો પદાર્થ છે. તેનું ગલનબિંદુ 392 કેલ્વિન છે. તે પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ ઇથેનોલ અને ઇથરમાં દ્રાવ્ય છે. બરાબર છે. હવે આપણે એના ઉપયોગની ચર્ચા કરીશું. તો ઉપયોગમાં આવશે કે તે આયોડોફોર્મ જે છે ને તેમાંથી આયોડીન છૂટું પડે જેના કારણે તે ચેપનાશક દવામાં ઉપયોગી છે. આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. ચેપનાશક દવાઓમાં. બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીશું. તો એના પછીનો ટોપિક આયોડોફોર્મ પછીની આપણે કઈ બનાવટ જોયેલી છે? ફ્રીઓન. ઓકે. ક્લોરોફ્લોરોકાર્બન્સ. તો એમાં પણ આપણે જે છે એની પ્રિપેરેશન જોઈ ચૂક્યા છે. એના તો આપણાથી પહેલાં પણ આપણે ડિસ્કસ કરી લીધેલા છે. ગુણધર્મો પણ ડિસ્કસ થઈ ગયા છે. એક ગુણધર્મ ખાલી છે જે બાકી રહી ગયો છે તે હું તમને કહી દઉં. પહેલાં તો રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં તે ઉપયોગી છે. કેટલી શ્રેણી છે ફ્રીઓનની જે બધી મેં તમને સમજાવી દીધેલી છે. ફ્રીઓન 12, ફ્રીઓન 22. બરાબર છે. ચાલો. સુગંધીદાર પદાર્થો કે જેનો જંતુનાશક પદાર્થો માટેના એરોઝોલ મિશ્રણમાં ઉપયોગ થાય છે જેમાં ફ્રીઓન 22, CCl, F3, CCl2, F2, CCl3, F વગેરે પણ ઉપયોગી
છે. હવે લાસ્ટ ટોપિક આપણો આવી ગયો છે કયો? ડીડીટી. ડીડીટીની પ્રિપેરેશન તમે જોઈ ચૂક્યા છો, એ પરથી તમને એ પણ ખ્યાલ છે કે ભાઈ એનું ફૂલ ફોર્મ શું છે અને એનો ઉપયોગ શું છે, તો જંતુનાશક દવાઓમાં. બરાબર છે. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો ડીડીટી જે છે એ સફેદ ઘન પદાર્થ છે, તેમાંથી ક્લોરીનની તીવ્ર વાસ આવે છે, તેમાંથી ક્લોરીનની તીવ્ર વાસ આવે છે અને તેનાથી આંખો બળે છે, અને તેનાથી આંખો બળે છે. તે શરીરમાં પ્રવેશે તો કેન્સર થવાની શક્યતા રહે છે. તે શરીરમાં પ્રવેશે તો કેન્સર થવાની શક્યતા રહે છે. તો ઉપયોગની વાત કરીએ તો તે ઘરગથ્થુ જંતુનાશકમાં ઉપયોગી છે. તે ઘરગથ્થુ જંતુનાશકમાં ઉપયોગી છે. ઓકે, ચાલો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન કમ્પ્લીટ કરેલું હતું. બરાબર છે. હવે આપણે એની પ્રિપેરેશન જોઈ લઈએ. તો પહેલાં ડાયક્લોરોમિથેન જે છે એની પ્રિપેરેશન ક્લોરોફોર્મમાંથી થશે. ક્લોરોફોર્મની 2 હાઇડ્રોજન, એડિશન ઓફ હાઇડ્રોજન એટલે રિડક્શન થયું. હવે રિડક્શન રિએક્શન કોની પ્રેઝન્સમાં થાય? રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતા. તો Zn પ્લસ HCl ઓલરેડી વી હેવ સીન ઇન આલ્કિન્સ ઓલ્સો. ઓકે, તો રિડક્શન થશે. ધીસ ઇઝ ધ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, અને આ શેમાં ફેરવાઈ જશે હું તમને સમજાવું. તો એક ક્લોરીન અને આ એક હાઇડ્રોજન મળીને HCl નીકળી જવાનું, અને ત્યાં હાઇડ્રોજન આવી જશે એટલે CH2. એક ક્લોરીન નીકળ્યો છે અને હાઇડ્રોજન એન્ટર થયો છે એટલે થશે CH2Cl2. હવે બીજી પ્રિપેરેશન આપણે સમજીએ તો CH4 પ્લસ Cl2. ઓકે, ક્લોરીન એડ કરવો હોય તો સનલાઇટની પ્રેઝન્સમાં જ રિએક્શન કરવી પડે. એક હાઇડ્રોજન અને એક ક્લોરીન મળીને HCl બનશે એટલે બનશે CH3Cl. હજી વધારે આપણે ક્લોરિનેશન કરીએ સનલાઇટની પ્રેઝન્સમાં તો બનશે CH2Cl2. ઓકે, ચાલો બીજી હજી રિએક્શન છે ક્લોરોફોર્મનું રિડક્શન, પણ આપણે કોની પ્રેઝન્સમાં કરીશું? નિકલ. ઓકે, નિકલ એક કેટાલિસ્ટ છે અને રિડ્યુસિંગ એજન્ટ પણ છે. તો આ રીતે પણ આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ ક્લોરોફોર્મને ડાયક્લોરોમિથેનની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર છે. તો ફાઇનલી આ રીતે આપણે 3 પ્રિપેરેશન જોઈ અને ડાયક્લોરોમિથેન એ રીતે પ્રિપેર કર્યું. હવે આપણે જોઈશું પ્રિપેરેશન કોની? ક્લોરોફોર્મની જોઈશું. ક્લોરોફોર્મની ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે, CHCl3. ઓકે, તો ક્લોરોફોર્મની પ્રિપેરેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી તમને MCQ ક્વેશ્ચન ઘણા બધા આવશે. ફર્સ્ટ પ્રિપેરેશન જે છે એ છે ઇથેનોલમાંથી. તો ઇથેનોલની બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર જે છે એ અહીંયા ઓક્સિડાઇઝિંગ એજન્ટનો રોલ પ્લે કરે છે, એટલે કે ઓક્સિડેશન કરતા છે. તો એની પ્રેઝન્સમાં આલ્કોહોલ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થઈ જશે. હવે તમને ખ્યાલ છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન તમને એસિડ આપે, પણ જો ઓક્સિડાઇઝિંગ એજન્ટ માઇલ્ડ હોય તો એ આલ્ડીહાઇડની અંદર કન્વર્ટ થશે. ઓકે, આ રીતે આલ્ડીહાઇડ પ્રિપેર કર્યું એટલે કે આ છે ઇથેનોલ અને આ છે ઇથેનાલ. બરાબર છે. આ પ્રિપેર કર્યા પછી આપણે 3 ટાઈમ્સ આનું ક્લોરિનેશન કરીએ તો આ 3 હાઇડ્રોજન સમજો રિપ્લેસ થશે 3 ક્લોરીન ગ્રુપથી. એટલે બીજા જે 3 ક્લોરીન છે એ 3HCl બનાવશે અને અહીંયા તમારું બની જશે CCl3CHO. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ શું છે? ક્લોરાલ છે. બરાબર છે. હવે ક્લોરાલ પ્રિપેર થઈ ગયું. હવે આપણે 2 મોલેક્યુલ્સ ક્લોરાલના લઈશું અને એની લાઇમ વોટર સાથે રિએક્શન કરાવીશું અને આપણને મળી જશે ક્લોરોફોર્મ. ઓકે, અને બાય પ્રોડક્ટ મળશે કેલ્શિયમ ફોર્મેટ HCOO2CA. તો આની અંદર ક્વેશ્ચન એ આવશે કે ભાઈ ક્લોરાલની ફોર્મ્યુલા શું છે, ક્લોરાલમાંથી કોને શું એડ કરીશું તો ક્લોરોફોર્મ પ્રિપેર થશે.
બરાબર છે, આ રીતનો ક્વેશ્ચન તમને આવી શકે છે. હવે નેક્સ્ટ જે આપણે ક્લોરોફોર્મની પ્રિપેરેશન જોવાના છે તેના પર આગળ વધીએ તો સમજી લઈશું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ફર્સ્ટ પ્રિપેરેશન, સેકન્ડ પ્રિપેરેશન. એની આપણે H2 સાથે તો રિડક્શન જ થયું ને, હાઇડ્રોજન એડ કરીશું, ક્લોરીનને રિમૂવ કરીશું એટલે પ્રિપેર થઈ જશે CHCl3. સેકન્ડ પ્રિપેરેશન જોઈ લીધી. થર્ડ પ્રિપેરેશન ક્લોરાલ CCl3. ઓકે, CHO આ ક્લોરાલ છે. હવે ક્લોરાલ હાઇડ્રેટ એટલે આમાં આપણે એક વોટર એડ કરવાના. ઓકે, તો OH ટ્વાઇસ થઈ જવાનું ને, O હતું જ અને H2O એડ કર્યું એટલે 2 O અને 2 H એટલે ક્લોરાલ હાઇડ્રેટ આની ફોર્મ્યુલા થશે, ક્લોરાલ હાઇડ્રેટ. ઓકે, સો નાવ ક્લોરાલ હાઇડ્રેટ ની રિએક્શન આપણે NaOH સાથે કરીશું તો it will form chloroform and byproduct will be HCOO Na and H2O. The name of this is sodium formate. This is calcium formate. Okay, generally we have already discussed chloroform is used during operation, before the operation to make the patient unconscious, right? है ना, चलो, and as a solvent also. Let's discuss the preparation of CCl4. Okay, so CH2. Let's discuss the preparation of CCl4. CH2 when reacts with CH2 undergo 3 times chlorination gives you CCl4 and H2Cl2. This is sulfur dichloride. ओके, तो एक बार क्या हो गया था कि ये बाई प्रोडक्ट पे क्वेश्चन आ गया था. यस, डेफिनेटली दिस रिएक्शन इज प्रेजेंस ऑफ एनहाइड्रोस AlCl3 એટલે કે નિર્જળ AlCl3. Second preparation is methane on 4 times chlorination gives you, definitely chlorination occurs in presence of sunlight, gives you CCl4 plus 4HCl. I will give you a description for this. First methane નું first chlorination કરીશું. CH3 and H separate થશે, chlorine and chlorine separate થઈ જશે. આ બનાવી દેશે HCl અને આ બંને મળીને બનાવી દેશે CH3Cl. ઓકે, નાવ નેક્સ્ટ ફર્ધર હું આનું ક્લોરિનેશન કરીશ તો હજી એક આમાંથી H અને અહીંયાથી Cl HCl બનાવી દેશે અને અહીંયા બની જશે CH2Cl2. ફર્ધર ક્લોરિનેશન કરીશ, હજી HCl બનશે અને બનશે CHCl3. ઓકે, ફર્ધર ક્લોરિનેશન કરવું, બધું સનલાઇટ બધે જ તમારે મેન્શન કરવું પડશે. ઓકે, સો તો અહીંયા હજી એક હાઇડ્રોજન છે એ રિપ્લેસ થઈને ક્લોરીન એડ થતો, હાઇડ્રોજન નીકળતો જશે, ક્લોરીન એડ થતો જશે અને ફાઇનલી વી હેવ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. ઓકે, તો આની અંદર બધાની પ્રિપેરેશન એક એક આવી ગઈ, ડાયક્લોરો, મિથેન, ક્લોરોફોર્મ એન્ડ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો બધાની પ્રિપેરેશન જે છે આપણે આની અંદર ડિસ્કસ કરી લીધી અને આખી જે આ પ્રોસેસ છે એ પણ મેં તમને સમજાવી દીધી છે. બરાબર છે, એના સિવાયની થિયોરી ઓલરેડી સમજી લીધેલી છે. ચલો, તો નેક્સ્ટ પ્રિપેરેશન જે છે એ આપણે સમજી લેવાના છે, દેટ ઇઝ ફોર આયોડોફોર્મ. ઓકે, તો આયોડોફોર્મની જે પ્રિપેરેશન છે એ સેમ ક્લોરોફોર્મ જેવી જ. ઓકે, ઇથેનોલ on reaction with Na2CO3 in presence of I2 gives you CHI3, CHCl3 chloroform and CHI3 iodoform plus NaI plus sodium formate will be the byproduct plus CO2 plus H2O. Let's balance it. Here 3 will come, 4, 5. Okay, 3, 4, 5, 3, 2. Okay, next preparation is CH3, COCH3 plus 4 NaOH plus 3I2 forms CHI3 plus 3NaI plus CH3COO Na plus 3H2O.
So this is the preparation of iodoform. I know this is quite tough, but we don't have any option for this. You have to remember that from alcohol and acetone you can prepare iodoform. Alcohol ની સોડિયમ કાર્બોનેટ સાથેની રિએક્શન, ઓકે, ઇન પ્રેઝન્સ ઓફ I2, અને એસિટોન ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની રિએક્શન ઇન પ્રેઝન્સ ઓફ I2. હવે આપણે જોવાના છે ફ્રીઓનની પ્રિપેરેશન. ઓકે, તો ફ્રીઓન જે છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડની ટ્વાઇસ SbF3 એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ ઇન પ્રેઝન્સ ઓફ SbCl5. There is formation of 3CCl2F2 plus 2 SbCl3. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની ટ્વાઇસ HF સાથે રિએક્શન ઇન પ્રેઝન્સ ઓફ SbF3 ફોર્મ થશે CCl2F2 ક્લોરોફ્લોરોકાર્બન, ઓકે, પ્લસ ટ્વાઇસ HCl. જો CCl2F2 ને આપણે ઓળખીએ છીએ ફ્રીઓન 12ના નામથી. પહેલી વસ્તુ, આવા ઘણા બધા ફ્રીઓન્સ હોઈ શકે છે, ઘણા બધા કોમ્બિનેશનમાં ક્લોરિન અને ફ્લોરિનના. સચ એઝ તમને કહું તો C2Cl2F4, CClF3, CCl2F2, CCl3F. ઓકે, જનરલી એ ઓઝોનના લેયરના ડેફિનેટલી હાર્મફુલ છે, એટલે આપણે હવે વધારે એનો યુઝ કરતા નથી. બરાબર છે? તો આ છે ફ્રીઓન. એના પછી આપણે જોવાનું છે લાસ્ટ ડીડીટી. ડીડીટીનું સ્ટ્રક્ચર ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. બરાબર છે? આપણે હવે જે છે એ ડીડીટીનું પ્રિપેરેશન કમ્પ્લીટ કરી નાખીએ. તો ડીડીટીની પ્રિપેરેશન ની અંદર પહેલા તો ક્લોરોબેન્ઝીન, ઓકે, બે ક્લોરોબેન્ઝીન આવશે. બરાબર? અને એ બે ક્લોરોબેન્ઝીનની જે રિએક્શન છે એ ક્લોરાલ સાથે કરવામાં આવશે. અને એટેચમેન્ટ જે છે એ કઈ રીતે થાય છે એ તમને હું સમજાવી દઉં. આ બંને ક્લોરોબેન્ઝીન આ રીતે આવી જવાના છે. ઓકે, સી અહીંયાથી હાઇડ્રોજન નીકળશે, અહીંયાથી પણ હાઇડ્રોજન નીકળશે અને ઓક્સિજન વોટર એલિમિનેટ કરી દેવાનું છે. અને આ CH CCl3 આ રીતે એટેચ થઈ જશે. પેરા પેરા ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. આ રીતે ડીડીટીની પ્રિપેરેશન થઈ જશે. બરાબર છે? પેરા પેરા ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ट्राइक्लोरो ethane. Okay, so finally we have done this. Now next is nothing but Teflon. Teflon જે છે એ CHCl3 ની SbF3 અને HF સાથે રિએક્શન થતાં CHF2Cl બનશે. ઓકે, એમાંથી HCl એલિમિનેટ કરીશું ત્યારે બનશે CF2 ડબલ બોન્ડ CF2. ઓકે, અને n નંબર્સ ઓફ CF2 જ્યારે પોલિમરાઇઝેશન કરશે, બરાબર છે, ત્યારે ફોર્મ થશે ટેટ્રાફ્લોરો ઇથેન. તો ટેટ્રાફ્લોરો ઇથેન જે છે એનું નામ છે ટેફલોન. ઓકે, આ ફક્ત JEE અને નીટ માટે કરવાનું રહેશે તમારે. બરાબર છે? ચાલો, નેક્સ્ટ એક છે, આ પણ JEE અને નીટમાં જ આવશે. વેસ્ટ્રોસોલ CCl2 ડબલ બોન્ડ CHCl. તો વેસ્ટ્રોસોલની આ ફોર્મ્યુલા છે એ CHCl2 ની લાઇમ વોટર સાથેની રિએક્શનથી તમને મળશે 2 મોલેક્યુલ્સ ઓફ CHCl ડબલ બોન્ડ CCl2
plus CaCl2 plus twice H2O. Next is benzene. ઓકે, બેન્ઝીનનું 3 times ક્લોરિનેશન કરીએ, એક બોન્ડ બ્રેક થશે, એક 2 ક્લોરીન અહીંયા એડ થાય, આ બોન્ડ બ્રેક થાય ત્યારે 2 ક્લોરીન અહીંયા એડ થશે, આ બોન્ડ બ્રેક થશે ને 2, આ ફાઇનલી 3 times ક્લોરિનેશન વિલ ગીવ યુ હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન. ઓકે, that is known as benzene hexachloride. BHC is the short form. BHC is the short form. Okay. Next is એ કઈ રીતે ઓળખાય છે એ તમને કહી દઉં. ગેમેક્ઝિન અથવા લિન્ડેન ઓર 666 આ રીતે ઓળખાય છે. અને લાસ્ટ હવે આપણે ડિસ્કસ કરીશું એ છે પરફ્લોરોકાર્બન્સ, PFCS. Perfluoro, again I am saying perfluorocarbons. Okay, તે છે C7H16 plus 16F2. ઓકે, વેપર પ્રેશર એટલે શું? બાષ્પ દબાણ, અને N2 અને 573 કેલ્વિન અને COF2 કેટાલિસ્ટની પ્રેઝન્સમાં C7F16 અને 6HF બનશે, 16HF બનશે. બરાબર છે? તો આ રીતે તમારું બનશે પરફ્લોરોકાર્બન્સ. આ બધા શેની અંદર સમાવેશ કરવાના છે આપણે? પોલીહેલોજનમાં. કેમ? કેમ કે એની અંદર એક કરતાં વધારે હેલોજન હાજર છે તેના કારણે.